રામ રામ તારે અને જય મુરલીધર જય દ્વારકાધીશ. કેમ છો બધા મજામાં જશો ને? ઓલરેડી આપણે પણ મજામાં જ છીએ. હવે આજના નવા લોકમાં આપનું સ્વાગત છે. હાલો બતાવ્યો આજનો પ્રોગ્રામ. તો આજે સવારમાં ઉઠીને આપણે જઈએ કાલાવાડ કૃષિ મેળામાં. હા તો હાલો આજ તારીખ છે આપણે 7/1/2026. તો હાલો 7/1/2026ના રોજ આપણે જઈએ કાલાવાડ મેળામાં. હા તો ઓલરેડી ગઈ આપણે જો ફૂકો આવ્યા અહીં નરમણા છેટો ડાળાથી આગળ વટી ગયા અહીં આપણે. અને ભાઈ તળાઈ જો અવાજ આવે ભયાજાના બોલા મોજા જો બોલાઈ આવતી જાય એના આવા તળ આવે ધ્યાન રાખીને આખું પડે હોવા એના કર આમાં કઈ એક્સિડન્ટ જઈએ કંઈ નક્કી જ ના હોય. તો આપણે પહોંચી ગયા નરમણા પહોંચવા આવ્યા જવું. ચાલો જો ફોર વ્હીલર છૂટાય જ આવતી ભાઈ બધાને ઉતાવળો જોયો એ રીતે આપણે તો ભાઈ ઉતાવળ છે નિરાતા પડ્યા જાય વીઘાના નીકળતા જો આવો ટાઈમ થઈ ગયો ને. તો ઓલરેડી કહે છે આપણે રાખી દીધી 2 વ્હીલ પેટ્રોલ પંપે. હવે અહીંથી જવાનું છે આપણે બિપિનભાઈ આવે એટલે એને 4 વ્હીલમાં. તો હાલો આપણે જો સમાણા પેટ્રોલ પંપે રાખીએ અને આપણે નીકળી જવાનું હે મેળામાં, કૃષિ મેળામાં. હાલો બિપિનભાઈ આવે એટલે આપણે નીકળીએ. તો ઓલરેડી ગાય આપણે આવી ગયા છે બિપિનભાઈ ને હવે જઈએ આપણે કાલાવાડ. તો સમાણા મૂકી દીધી 2 વ્હીલ ને આપણે નીકળીએ. તો હાલો એ ભાઈ આવી ગયા અને ટીણિયા મીણી આવી ગયા એ કે હાલો અમારે જવું હે. તો હાલો આપણે હવે જઈએ કાલાવાડ મેળામાં. છોકરીઓને ધીમો હે કોયલો મેળો હે પણ એ ખબર નથી કે કૃષિ મેળો હે. કા ટીણિયા મીડિયા મેળામાં જવું ને. તો ઓલરેડી ગઈ છે આપણે પૂકી ગયા હતા કૃષિ મેળામાં. જો આ બાજુ બારોબારથી જુઓ આ બાજુ એટલી પબ્લિક છે. સ્ટોલ અહીંથી બધા છે અલગ અલગ. જો 4 વ્હીલર પાર્કિંગ કરી દીધી. તો આપણે પાર્કિંગ કરીને હવે જઈએ મેળામાં. કા જવું ને? તો ઓલરેડી કહે આપણે કરી ગયા કૃષિ મેળામાં એન્ટ્રી કરી લીધી છે. જો અહીંથી શરૂઆત થાય છે કૃષિ મેળાની. આપણે બિપિનભાઈ બધા હાલીને જઈએ. મોજા તો હાલો અહીંયા બધા પ્રકારના સાધન ઓજારો જોવા મળશે આપણે. તો હાલો જોઈએ. ઓલ ટોટલી કહો ભાઈ. તો ઓલરેડી કહે છે આપણે જો સ્ટોલમાં આગળ બધા મૂકેલા છે સાધન આ રીતના. ફૂકણીઓ દવા છાંટવાનો પંપ ને ડિસ્ટોનર રેવલનો પાવડો ને આ બાજુ ડિસ્ટોનર ના ચક્કી છે કંઈક સાફ કરવાની આપણે ઘઉંને. તો હાલો આપણે બધા જોઈએ અલગ અલગ. આપણે બિપિનભાઈ જઈએ ને બિપિનભાઈ. તો ઓલરેડી ગેસ જો આ રીતના બધા અલગ અલગ સાધન છે. રોટાવેટર ને મલ્ચિંગ ને દંતર ને થ્રેસર ને ઓ ભાઈ ફૂકણીઓ ને શ્રી ગણેશ ને જો અલગ અલગ પ્રકારના ભાઈ કેટલાય છે સાધનો મટીરિયલ. હાલો આગળ આગળ જઈએ આપણે અને બતાવીએ. દેવદીપ થ્રેસર આવ્યું છે ભાઈ આપણે સ્ટેરિંગમાં. તો હાલો આપણે જોઈએ અલગ અલગ બધા કેટલા છે મેળામાં. આપણે મોજ છે ભાઈ. મોજા. હાલો આગળ આગળ સ્ટોલ પણ જોતા આવીએ બધા. તો ઓલરેડી કહે છે આપણે આવી ગયા હતા ફાર્મા કિંગ ઓટોમેશનમાં. જો તો આપણે જે જીપીએસ સિસ્ટમ છે આપણે થોડુંક ફિટ કરાવવાની ગણતરી છે. તો બિપિનભાઈ બેસી ગયા ચા પાણી પી. ભરતભાઈ ને આપણે વિજયભાઈ ને પ્રવીણભાઈ. તો પ્રવીણભાઈને આપણે મુલાકાત લીધી અને ચા પાણી પી અને આપણે વિચાર કરીએ આગળ કે હું આ સ્ટેરિંગનું છે કે નથી કર્યા જેવું. આપણે જો કે કરવું તો છે જ. એકમાં ફિટિંગ લગભગ તો થાય તો 3માં કરાવશું ધીમે ધીમે. તો હાલો જોઈએ આગળ. અને આપણે પોરબંદર ડિસ્ટ્રિક્ટમાં કુતિયાણા જ ને. કુતિયાણામાં આપણે છે જ એનું
સ્ટોલ. અને આ ભાઈને છે આપણે જુનાગઢ બાજુ. હા, તો જુનાગઢ કોઈ ડિસ્ટ્રિક્ટમાં કોઈને લેવાનું હોય તો આ નંબર ઉપર કોન્ટેક કરજો. તો ઓલરેડી કહે છે આપણે આ બાજુ તો જુઓ ટ્રેક્ટર એવો મોટા મોટા છે. જોઈ લ્યો બિપિનભાઈ ને આપણે જોઈ આ બાજુ ઇન્ડો ફાર્મ ને આ બાજુ બધા તો નોખા નોખા આપણે જોઈ લઈએ. હા, અને આ છોકરીઓ એવી ટીણીયા મીણિયા આવે આમ જોવો તો ગાડી નંબર 320 વેગનાર ગાડી છે. તો ઓલરેડી કહે જો અહીંયા પણ હાથી પણ અલગ અલગ છે જો આ રીતના. અને આ કંઈક અલગ જ પ્રકારનું છે. આપણે જોઈ શું કામ આપે એ. આ બાજુ પલટી ચવડા છે. આ બધા જોવા વર્ગા છે બિપિનભાઈને કે કેવી રીતનું હાલે. હા, જો આ રીતનું કામ દે. તો ઓલરેડી કહે છે આપણે આવી ગયા હતા હવે બળદેવ ઓરણીમાં. જુઓ અહીંયા અલગ પ્રકારની દંતર છે. આ રીતનું જુઓ એક એક જાણવું પડે મટીરિયલ. આ બાજુ અલગ અલગ છે આપણે જોઈએ દેખાડીએ આગળ. બિપિનભાઈ જો ચેન જોવે છે ફાઈબરની ચેન. આ બાજુ પાણીમાં હાલે. તો બિપિનભાઈ આણી કાઢવાનું કામ ચાલુ છે. તો હાલો આપણે આગળ જોઈએ. આ રીતની ફુવારા સિસ્ટમથી હાલે છે. હા, ચાલો આપણે જોઈએ ફાઈબરના ખાનામાં પાણી શું છે જુઓ આ રીતનું પાણી પડતું છે બળદેવ વણીમાં. કેમ કે ફાઈબરનું આવે એટલે એમ કે કાટ ના લાગે એમ ટૂંકમાં. હા, ઓલરેડી ક્યાંય પણ. આ બાજુ રામદેવ થેરેસર ને ઘણા છે ભાઈ આપણે જોઈએ અલગ અલગ બધા. હા, તો ઓલરેડી કહે છે આપણે ફૂગી ગયા હતા હવે રામદેવ થ્રેસરમાં. આ બાજુ ટેલર ને દવા છાંટવાના પંપ ને અલગ અલગ છે બધું. હાલો જોતા આવીએ. જો આ રામદેવ થ્રેસર જુઓ. હા, ઘણું ઘણું છે ભાઈ. કટિંગ કરવાનો મશીન અને ઓલ ટોટલ એક વસ્તુ જુઓ. તો ઓલરેડી કહે છે આપણે જો આમ ફરતા ફરતા આવી ગયા અહીં આપણે. ઘણા બધા છે સ્ટોલ. એમાં આપણે આવી ગયા અહીં મનોજભાઈને ત્યાં. આપણા ખાસ ફ્રેન્ડ એવા. તો હાલો બતાવીએ આપણે મનોજભાઈને. જો એ 7 કેરમાં છે જી. મનોજભાઈ મનોજભાઈ મોજમાં ને. હા, તો જો જીપીએસ જે છે 7 કેરનું એ આ રીતનું આવે છે. ટ્રેક્ટર ઓટો સ્ટેરિંગ સિસ્ટમ અલગ અલગ આ રીતનું છે બધું. 7 કેરનો સ્ટોલ. તો હાલો આપણે 7 કેરની મુલાકાત લઈએ. બિપિનભાઈ તો ઊભી ગયા ઓલરેડી પહેલેથી. તો આપણે પણ મુલાકાત લઈ લઈએ. તો આપણે 7 કેરમાં આવી ગયા હતા અને આપણા ફોલોવર ભાઈ આવી ગયા છે જાણીતા હો ભાઈ. અને આપણે હવે મનોજભાઈની મુલાકાત લઈ લીધી ને હવે આપણે નીકળીએ આગળ. તો મનોજભાઈ આપણે ઓફર દીધી છે તમે તમારે એક દી ફિટ કરી જાય ના અનુકૂળ આવે તો હા સાદું સ્ટેરિંગ પાવર સ્ટેરિંગ જેમાં નિલેશભાઈ કે એમાં ફિટ કરી દેવું. અને એ ચેલેન્જથી કે હારામાં હારી વસ્તુ અને રાતને દી મેં નિલેશભાઈને ઓફર કરી છે કે તમારે ડ્રાઈવરો થાકે મારી સિસ્ટમ નહીં થાકે. તો આપણના આગળના વિડીયોમાં પણ જોજો. જો મનોજભાઈ ફિટિંગ કરવા આવશે અને આપણે બતાવશું આગળના વિડીયોમાં. થોડાક દી લાગશે વાર પણ આવશે મજા ભાઈ એના જેવી વાત છે. તો સ્ટોલમાં આપણે આવી ગયા હતા. જો અલગ અલગ પંપના છે. તો અહીંયા સ્ટોલમાં જોવો છે પંપનું છે. તો આ ભાઈ આપણે માહિતી આપે છે બધી. તો હાલો આપણે જોઈએ આગળ પંપનું પણ કઈ રીતે છે બધું. તો હાલો આપણે પંપનું પણ થોડુંક જાણી લઈએ. અલગ અલગ નોઝલનું છે બધું એ પણ જાણ્યા જેવું છે તો આપણે જાણી લઈએ. તો
તો ઓલરેડી કહે છે આપણે તો અહીંયા મેળો પૂરો થઈ ગયો. બિપિનભાઈ બારોબાર નીકળી ગયા આપણે. અને આ બાજુ બાવરિયા હલવાઈ એના જેવું થયું ને આપણે ફોલોવરે ભેગા થઈ ગયા છે બધાય. તો હાલો આપણે બારોબાર નીકળી ગયા ને વાતચીત કરી. હવે જો કે અહીંયા મેળામાં તો કંઈ છે નહીં, પૂરું થઈ ગયું, અહીંયા એન્ડ આવી ગયો, ધ એન્ડ. તો હાલો હવે નીકળીએ પાછા અંદર, બીજો રાઉન્ડ મારી દઈએ. કાં બિપિનભાઈ? હા તો ઓલરેડી ગાઈસ આપણે જો ફોલોવર્સ ભેગા થઈ ગયા છે, સબસ્ક્રાઈબર ને. આપણે સ્ટોલમાં હતા, ખાતરનું જે લેતા હતા ડેમો, ત્યાં આપણે ભેગા થયા છે. આ ખીજડીયાના હે ભાઈ. શું નામ આપણે ઓળખતા તો નથી. જયેશભાઈ ને મહેશભાઈ. હા તો હાલો આપણે બે મળી ગયા છે. તો હાલો આગળ આપણે અહીંયા મુલાકાત પણ લઈ. જુઓ ખાતરનું જે છે એ આગળ માહિતી લઈએ બધી. હા તો કાલે આપણે ઉપાડ્યા હતા ટાયર ના, આજ ઉપાડ્યા ખાતર. તો હું બિપિનભાઈ નીકળી ગયા ઠેલા ખંભે નાખી. હા તો હાલો જઈ 4 વ્હીલ પાસે, એમાં મૂકતા હોય પાછા જાઉં સ્ટોલ અંદર. હા તો તડકાના રખડીને જતા હતા ને હવે આપણે કઈ ફ્રૂટ સલાડ પી લઈએ બિપિનભાઈને આપણે. તો હટીને મૂકવાનું નથી, ફ્રૂટ સલાડ પીને પાછું જવાનું છે આ સ્ટોલમાં ઘૂમરું મારવા. કાં બિપિનભાઈ? હા તો જેલું સાક્ષી આવી ગયા. હા હું પીયો તમે? ફ્રૂટ સલાડ. હા ફ્રૂટ સલાડ. હા તો હાલો એને મોજ પડી ગઈ છોકરાઓને. હા તો ઓલરેડી ગાય આપણે આવી ગયા હતા મોટું ઓલું જનાવર કે ને ત્યાં ડબ્બા પાસે. જો હા બધાને ફરમાઈશ હતી કે આવું લ્યો, પણ આપણે આ પોહાઈ જોતા આ બધા છાયા કરી ગયા. જો હજી તેડકો લાગ્યો તે. આ કાઢવા જાય ને મજૂર આમ કરી જાય તો આપણે શું કરવું સાંઈ? હા તો કઈ કામ, હા આમાં કામ કરીને ના દે ભાઈ. આ તો એસી જેવું કામ થાય એટલે આપણે હું કઈ કરવાનું થતું નથી. તો શ્રી ગણેશ નું નામ લઈ અને હળવે પગે બાયણે નીકળી બિપિનભાઈ. હાલો. હા તો ઓલરેડી કહે છે આપણે આવી ગયા હતા ટ્રેક્ટર જોવા. જોવો પ્રીત. હા ખૂટ્યો હો ભાઈ, એમાં કઈ ઘટે નહીં. બિપિનભાઈ પૂછે છે, આપણે બધી તપાસ કરે છે. હા લો મીડિયમ. હા રેડી આવે ને? હા હાથી લેવાનો થાય છે. જગ્યા ભલે જમીન ભલે વેચવી પડે પણ લેવો તો હાથી લેવો. બાપ દાદા જગ્યા રાખી છે, મેં થોડીક ઓછી કરી નાખીશું. હા પણ લે હું હા કંઈક કરવું જોઈએ ભાઈ. હા તો ઓલરેડી કહે છે આપણે જોતા હતા ને બીજા ભાઈબંધ આવી ગયા દોસ્તારો. તો બહુ વાગ્યું નહીં ના વાગ્યું નહીં. બોલા ભાઈ વગાડે તો થાય. ચશ્મા વાળા ભાઈ વોલ્યુમ નથી વધારતા. કયું વગાડું બોલો, તમને મજા આવે? હા તો હાલો આપણે એવું તો હોય. હાલો તો એ ભાઈ વગાડે છે ગીત. હા તો હાલો આપણે જોઈએ આગળ. અને આ તો લેવું હોય તો ભૂકા બોલાવી નાખો ભાઈ. તો ઓલરેડી કહે છે આપણે આવી ગયા હતા ઓલો દવા છાંટવાનો પંપ આવે ને લાંબી નળી કરીને છાંટવાનું ન્યા. હા તો હાલો આપણે જોઈ લીધું ને દર્શક મિત્રો ઘણા સબસ્ક્રાઈબર મળી ગયા છે આપણે. હા જુઓ કાં ભાઈ. હા હાલો તો ઓલરેડી કહે છે આપણે આવી ગયા હતા સ્ટોલમાં. જો કૃષ્ણ એસેસરીઝમાં. હા ટ્રેક્ટરના સાઉન્ડ બાઉન્ડ ને ભાઈ જોરદાર વાગે. આ બાપા તો જો સુણી બુણી બાપા નથી, જે આપણા જેવડા જ છે. રોગા બાપા કહેતા ને રોગા દુઃખ લાગી જાય ભાઈ. હા તો હાલો આપણે જોઈ લઈ. હા જો બધા સ્ટોલમાં આવ્યા જ છે ઓલરેડી. આ ઘણા દર્શક મિત્રો હે ભાઈ. હા તો ઓલરેડી ગાય આખામાં ઘુમરો મારીને આપણે આવી ગયા હતા પાછા મનોજભાઈ ત્યાં. હા જો તો સેવન કરનું આપણે નક્કી કર્યું છે થોડુંક. અને આપણા ફોલોવર છે આવી ગયા ગુવાણાના નજીકના જ. હા તો હાલો આપણે જોઈએ. જુઓ હા જોન ડિયરમાં કરેલું છે. હા તો ઓલરેડી ગાય મેળામાંથી આવીને આપણે આવી ગયા હતા બિપિનભાઈ ને મયાભાઈની વાડીએ. જુઓ હા આ રીતનું હે ભાઈ. એને ઓજાર સાધન હે મલ્લક, એમાં કંઈ ઘટે જ નહીં. આ બાજુ પીડા છે આપણે 9000 ને. અને આમીન મયાભાઈ મારી ચક્કર. હા મોજા હાલો જોવો આ બાજુ છે 9000 ના પીડા. હા દંતર પીડા. અને ઓલ ટોટલ એક સાધન હે ભાઈ.
હા તો ઓલરેડી કઈ જો બિપિનભાઈ આવી ગયા છે ટ્રેક્ટર લઈ. હા મોજા એકતા લ્યો ભાઈ. હા અમે મયાભાઈ જોઈ અહીં બધા હાથી. હા તો આ બાજુ પીડા છે બધા હાથી લાઈનમાં.